સુમસામ જગ્યાએથી મળી એક લાશ. આધેડ મહિલાની કરાઈ હત્યા. કોણે કરી હત્યા તે રહસ્ય. કેમેરા સામે એકી ટસે જોઈ રહેલી આ બાળકી. મૃતક મહિલાની પાસે બેસીને પોતાના સ્વજનના ગયાનું દુઃખ વ્યક્ત કરી રહેલી આ મહિલા અને સમગ્ર વિસ્તારની જાત તપાસ કરી રહેલી પોલીસ. આ દ્રશ્યો સર્જાયા છે તાપી જિલ્લાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાં કે જ્યાંથી મળી આવી છે 35 વર્ષીય એક મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી લાશ. આ લાશને જોતા પોલીસે સૌથી પહેલો સવાલ એ થયો કે કોણ છે આ મહિલા અને કોણે કરી તેની હત્યા, જેનો જવાબ પણ ટૂંક જ સમયમાં પોલીસને મળી ગયો કે મૃતક મહિલાનું નામ શીલાબેન ગામિત છે. ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામમાં જંગલમાં અંબિકા નદીના કિનારે આશરે 35 વર્ષીય શીલાબેન ગામિતની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, જેને પગલે ડોલવણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને હત્યા કરાયેલ સ્થળની આસપાસ આ વિસ્તારમાં પુરાવા એકત્રિત કરવાની સાથે હત્યારાના પગેરું શોધવાની તજવીજ હાથ ધરી રહી હતી અને સાથે પોલીસે લાશનો કબજો લઈ પીએમ મોકલવાની પણ તજવીજ હાથ ધરી હતી. હાલ તો પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આજરોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારના પદમડુંગરી ગામની જે નદી જાય છે ત્યાં નદીને કિનારે એક ડેડ બોડી મળી આવેલ છે. જે ડેડ બોડી કેળકચ્છ ગામના શીલાબેન ગામિતની હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. સવાલ આખરે એ થઈ રહ્યો હતો કે કોણે કરી હત્યા અને શા કારણે કરી શીલાબેનની હત્યા. નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના કેળકચ્છ ગામની વિધવા એવી શીલાબેન ગામના જ અન્ય પુરુષ એવા શંકરભાઈ ગામિત સાથે છેલ્લા ઘણા સમયથી રહેતી હતી. 2 સંતાનોની માતા શીલાબેનની હત્યા કરેલ લાશ મળ્યા બાદ તેની સાથે છેલ્લા થોડા સમયથી જોવા મળતા શંકરભાઈનો કોઈ પતો નહીં લાગતા હાલ તો પોલીસે શંકાના આધારે શંકરભાઈની શોધખોળ હાથ ધરી છે. હત્યા શા માટે કરવામાં આવી તેનું સાચું રહસ્ય તો શંકરભાઈ પકડાયા બાદ જ બહાર આવશે. પરંતુ આજે 2 બાળકોએ પહેલા તો પોતાના પિતાની છત્રછાયા ગુમાવી અને ત્યારબાદ માતાનું પણ મૃત્યુ થતાં બંને બાળકો બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવતા નિરાધાર થઈ ગયા છે અને અનાથ થવાનો વારો આવ્યો છે. ઘણા દિવસથી આ જ વિસ્તારમાં કોઈક એક વ્યક્તિ શંકરભાઈ નામના વ્યક્તિ સાથે અહીંયા જ રહેતા હતા અને હાલમાં શંકરભાઈ ક્યાં છે એની તપાસ ચાલુ છે અને તેમના ડેડ બોડી ઉપર કેટલાક ઘાના નિશાનો મળ્યા છે, તેથી 302 ખૂનનો ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. હાલ તો પોલીસે શંકાસ્પદ શખ્સને શોધવા કવાયત હાથ ધરી છે અને સાથે જ આ હત્યા પાછળનું કારણ શોધવા માટે પણ શીલાબેન જે રહેતા હતા ત્યાંના સ્થાનિક લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે અને જલ્દીથી આ કેસની ગુથ્થી ઉકેલાઈ જશે તેવી બાંહેધરી પણ આપી છે. નરેન્દ્ર ભુવે ચિત્રા સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, તાપી.